મિત્રો, સમગ્ર વિશ્વ હરણફાળ ભરી રહ્યું છે. આમ જોવા જઈએ તો લોકો ભૌતિક સુખ પાછળ જે દોટ મૂકી છે એ દોટમાં ઘણા બધા રોગોને આમંત્રણ આપે છે અને એ રોગોમાંથી મુક્ત થવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ. પણ એક થેરાપી એવી છે જે થેરાપીથી રોગમાંથી મુક્ત તો થઈ શકાય છે, પરંતુ આડઅસર વગર, કારણ કે એ આડઅસરથી ઘણી બધી બીજી સમસ્યાઓ નોતરાતી હોય છે. જ્યારે આ સુજોગ થેરાપીમાં આપણે બિલકુલ રોગથી મુક્ત થઈ શકીએ છીએ અને એવી થેરાપી વિશે ફરી પાછી આપણે જયસુખભાઈ સાથે ચર્ચા કરવી છે. જયસુખભાઈ, સ્વાગત છે અમારા તમામ મિત્રો વતીથી. નમસ્કાર દોસ્તો, આપનું સૌનું સ્વાગત છે. મિત્રો, જયસુખભાઈનો વિગતે પરિચય આપણે ગયા એપિસોડમાં જોયો, પણ આજે હવે સુજોગ વિશે આપણે વાત કરવી છે. જયસુખભાઈ, સુજોગની જ્યારે વાત કરી ત્યારે સુજોગ એટલે શું, સુજોગ થેરાપી શું છે, કયા કયા રોગો સામે સુજોગમાંથી આપણને ફાયદો થઈ શકે છે, આજે આપણે ચર્ચા કરવી છે કે એવા કયા રોગો છે, ક્રોનિક રોગ, કે જેમાંથી બહુ ઝડપથી આપણને સુજોગમાં ફાયદો થઈ શકે છે. ક્રોનિક રોગમાં થોડો સમય લાગે, પણ લોકોને ડે ટુ ડે પ્રોબ્લેમમાં માથાનો દુખાવો લગભગ ઘર ઘર કી કહાની છે કે બધાને માથું દુખતું હોય છે. તો એ માથાના દુખાવાની રિઝલ્ટ ઇન્સ્ટન્ટ સુજોગ થેરાપીમાં મળે છે. સુજોગ થેરાપી પ્રમાણે થંબ ઇઝ હેડ, હેડની અંદર તમારું અહીંયા આંખો આવશે, આ નાક આવશે, આ મોઢું આવશે. તો હવે આપણે જે જગ્યાએ દુખાવો છે, થંબ ઇઝ હેડ, તો આમાં કપાળ દુખે છે તો અહીંયા દબાવવાનું રહેશે, કેમ કે બે આંખોની ઉપર કપાળ આવે તો અહીંયા દબાવવાનું રહેશે. તમે જીમી, પ્રોબ, નખથી દબાવી શકો, મસાજ કરી શકો. આ દબાવતાની સાથે વિધિન 2 to 3 મિનિટ્સ તમને ઓન ધ સ્પોટ રિઝલ્ટ મળશે. કોઈને લમણા દુખતા હોય છે તો લમણા આપણે આંખની બાજુમાં આવે છે, તો આંખની બાજુમાં સાઈડમાં અહીંયા તમે દબાવશો તો તુરંત જ એનો તમને બેનિફિટ મળશે. ઘણાને પાછળ બેક સાઈડ દુખે છે, ઘણાને ઉપર દુખે છે, તો આ ફ્રન્ટ સાઈડ છે, આ થંબની બેક સાઈડ છે. તો બેક સાઈડમાં તમે આમ દબાવશો તો આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, હેવી પ્રેશર આપવાનું નથી, કેમ કે હેવી પ્રેશર આપે તો ચક્કર પણ આવી જાય છે. એટલે અને આ જ જગ્યા ઉપર તમે પછી સીટ લગાવીને ઓન ધ સ્પોટ રિઝલ્ટ લઈ શકો છો. આજે સોશિયલ મીડિયાનો, મોબાઈલનો, ટીવીનો ઉપયોગ વધી ગયો છે, એને કારણે માથાનો દુખાવો બહુ વધી ગયો છે. માણસ સ્ટ્રેસમાં હોય છે એનું પણ દુખે છે, ગેસ, એસિડિટી, કબજિયાતનું એનું પણ દુખે છે, અને માણસની લાઈફસ્ટાઈલ આખી બદલાઈ ગઈ છે, એને કારણે તમારી પેટની ગરબડો થાય છે, એને પણ દુખે છે. તો પહેલાં ઓન ધ સ્પોટ રિઝલ્ટ લેવા માટે આ લઈ શકાય, અને ત્યાર પછી એનું રૂટ કોઝ જાણીને રૂટ કોઝ ઉપર કામ કરીએ એટલે બંને એક સાથે સોલ્વ થઈ જાય છે. એટલે અમે સુજોગમાં કહીએ છીએ કે આમાં કાયમી રિઝલ્ટ મળે છે અને ક્યોર થાય છે. જયસુખભાઈ, તમે વાત કરી હમણાં તમારી હાથમાં જે છે જીમી છે ને, અને તમે કહ્યું કે અંગૂઠો છે એ આપણો માથાનો ભાગ આવે, તો આ સુજોગ થેરાપીમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે જે થેરાપી આપવા માટે? જીમી છે, બીજી કઈ કઈ અલગ અલગ વસ્તુ છે? બીજા એના આપણે રિંગ આવે છે. દાખલા તરીકે તમે સ્પેસિફિક પોઈન્ટ નથી પકડી શકતા તો થંબ ઇઝ હેડ છે, તો આ રિંગ લઈને તમે એના ઉપર આમ પ્રેશર આપી શકો છો અને ઓન ધ સ્પોટ ફીલ ગુડ થઈ શકશે. કેટલો સમય સુધી આ રિંગ ફેરવવી પડે? 1 થી 2 મિનિટથી વધારે ફેરવવાનું નથી, કેમ કે કોઈ બી એક્યુપ્રેશર 5 મિનિટથી વધારે કરવાનું હોતું નથી. 1 થી 2 મિનિટમાં લગભગ કોઈને 50%, કોઈને 70% રિલીફ મળી જાય છે. તો 2 મિનિટથી વધારે નથી કરવાનું, તો 2 મિનિટથી તો 5 મિનિટ જ્યારે વધારે કરવામાં આવે તો કંઈ આડઅસર થવાની શક્યતાઓ એવું કંઈ ખરું? આડઅસર નથી થતી કોઈ, પણ આપણા સ્કિનને પછી એનું ડેમેજ થવાની સંભાવના છે. કારણ કે આપણે વાત કરીએ છીએ કે સુજોગથી કોઈ આડઅસર તો છે જ નહીં, એટલે આડઅસર નથી થતી, પણ તો સ્કિનને તકલીફ થવાની શક્યતા છે. પ્રોફેસર પાર્ક જેવું સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ શરીરને કાંઈ પણ નુકસાન કર્યા વિના સાજા કરવાની પદ્ધતિ એટલે સુજોગ થેરાપી. આપણે સ્કિનને પણ ખરાબ થવા દેવી નથી. આ માથાને અડ્યા વિના અહીંયા ટચ કરીને આખા શરીર માથાનો દુખાવો દૂર થઈ શકે છે. એ આની એક વિશેષતા છે. આ આપણા શરીરનું રિમોટ કંટ્રોલ છે. અચ્છા, એ સિવાય બીજા કયા કયા સાધનો છે જેનો ઉપયોગ? બીજું સુજોગમાં સ્પેસિફિક થંબ આવે છે, અને એ પણ તમે થંબ લઈને પણ દબાવી શકો છો. ઓવરઓલ જનરલી હાથમાં આખું શરીર છે, મેં બતાવ્યું હતું એ પ્રમાણે આખા શરીરના બધા પોઈન્ટ તમે આ રીતે દબાવો અને ઓન ધ સ્પોટ તમારા બોડીમાં રિલીફ થઈ શકે છે. આ થંબ છે, આ રિંગ છે,
આ જીમી છે, અલગ અલગ જીમી અલગ અલગ કલર થેરાપી પ્રમાણે એની અલગ અલગ કલરની જીમી આવે છે, એનો પણ ઉપયોગ કરી શકો છો. અને અલગ અલગ કલર અને અલગ અલગ મટીરિયલ છે, તો એનો ઉપયોગ અથવા તો એની અસર શરીરમાં અલગ અલગ થાય છે. હા બિલકુલ. આપણે 6 એનર્જીની વાત કરી હતી કે 6 એનર્જી યાંગ અને 6 એનર્જી ઇન, એ પ્રમાણે 12 એનર્જી છે. એ 6 એનર્જીનો કલર અલગ અલગ છે. એટલે એ કલર જે કલરની જરૂર હોય એ પ્રમાણે કલરની જીમી ઉપયોગ કરીએ તો વધારે ઇફેક્ટિવ રહે છે. બરાબર. ઓકે, એટલે કલરની પણ એમાં એટલે કલર થેરાપી બી ગણી શકાય. સુજોગમાં કલર થેરાપીનો બી ઉપયોગ થઈ શકે છે એવું કહેવાય. કલર થેરાપીનો બહુ સરસ એક્ઝામ્પલ બતાવું છું ઓકે. કે લોકોને થાઇરોઇડ ટોન્સિલ્સનો પ્રોબ્લેમ થાય છે અને ડોક્ટર પાસે જઈએ છીએ, ઓન ધ સ્પોટ ટોન્સિલ્સ રિમૂવ કરવાનું કહે છે. જી. ટોન્સિલ્સ આપણા શરીરના ચોકીદાર છે, એને ક્યારેય રિમૂવ કરવા જોઈએ નહીં. આપણે ઘણીવાર સાંભળીએ છીએ ગળામાં દુખે છે અને શરદી થશે ને પછી તાવ આવે, તો એ ટોન્સિલ્સ છે તમને જે વાયરલ અંદર ગયા છે એ પકડી લે છે એટલે ગળામાં દુખે છે. તો એનું ટ્રીટમેન્ટ કરવાની છે. એટલે આપણે તાવ આવે એટલે તાવની ટ્રીટમેન્ટ કરીએ છીએ. એકચ્યુઅલી અહીંયા જે ઇન્ફેક્શન થયું છે એની ટ્રીટમેન્ટ કરવાની છે. તો આપણે સુજોગમાં સિમ્પલી ગળાનો દુખાવો હોય, ગળામાં થૂક ન ઉતરતું હોય, એન્ટીબાયોટિક લઈને કંટાળી ગયા હોય તો પણ સુજોગ પ્રમાણે આ ફેસ છે, આ નેક છે, આ ભાગ છે, આ રેડ કલર કર્યો ત્યાં છે ત્યાં રેડ કલર કરો અને ત્યાં તમે જીમીથી પોઈન્ટ દબાવો, પેઇનફુલ પોઈન્ટ મળશે, ત્યાં તમે મસૂરના દાણા બાંધી શકો છો. અથવા તો જીમીથી પણ ઓન ધ સ્પોટ તમે અહીંયા રીતસર તમને દુખાવો થશે અને એને તમે 50 થી 100 વખત 1 થી 2 મિનિટ દબાવશો તો તરત જ ગળામાં રાહત થઈ જશે. જશુભાઈ, એક વાતનું આપણા મિત્રો માટે ક્લેરિફિકેશન કરી લઈએ કે જીમી અથવા જે પણ વસ્તુ છે એનાથી દબાવવામાં આવે તો જ્યાં વધારે પડતો દુખાવો થાય, જ્યાં વધારે દુખાવો થાય ત્યાં પોઈન્ટ એ જગ્યાને આપણે પોઈન્ટ કહી શકીએ અને ત્યાં વધારે પ્રેશર આપવાનું રહે. યસ. ઓકે. એક સરખા પ્રેશરથી દબાવવાનું છે અને જ્યાં પેનફુલ પોઈન્ટ મળે એ ટ્રીટમેન્ટનો પોઈન્ટ છે. ઓકે. એટલે ત્યાં જ પછી એ દબાવવાનું છે, પછી આખા ગળામાં દબાવવાનું નથી. ગળાના કયા ભાગમાં ઇન્ફેક્શન છે એ પણ તમે પરફેક્ટલી આને કહી શકો છો. તો અહીંયા જે પેનફુલ આઉટ થાય એ એની ટ્રીટમેન્ટનો પોઈન્ટ છે. એટલે ત્યાં તમે સીડ બાંધી દો અને સીડને પછી પિરિયોડિકલી 2-3 કલાકે 50-100 વખત દબાવતા રહ્યો તો એ કન્ટિન્યુઅસ રિપેરિંગ ચાલુ રહેશે. ઓકે. અચ્છા, દિવસમાં કેટલી વાર એ કરવાની જરૂર પડે એવી? ટ્રીટમેન્ટ તો દિવસના એક જ વખત કરવાની. પછી સીડ બાંધેલા હોય, સીડને 2-3 કલાકે દબાવતું રહેવાનું અને 24 કલાક પછી સીડ કાઢી નાખવાના છે. 24 કલાક પછી? હા, કેમ કે સીડની એનર્જી અને એ કરસ્પોન્ડન્સના પોઈન્ટની એનર્જી પૂરી થઈ જાય છે. ઓકે. એ સિવાય આ જે નીડલ્સ છે, નીડલ્સ બાંધવામાં આવે છે સુજોગમાં, તો એ કેવી રીતે અને એનો શું મહત્વ છે? સુજોગમાં નીડલ છે, વાડ જેવી નીડલ આવે છે, બહુ પતલી નીડલ હોય છે. એ નીડલ છે એ મેં જે વાત કરી કે 6 and 6 12 એનર્જી છે, એની પેટા એનર્જીનું ડિસ્ટર્બન્સ થાય છે ત્યારે તમારે એ નીડલની જરૂર પડે છે. દાખલા તરીકે એક સ્પાઇન છે, સ્પાઇનમાં તમારે લંબરમાં પ્રોબ્લેમ છે તો આખા સ્પાઇનની ટ્રીટમેન્ટ સાથે સાથે લંબરમાં પહોંચવાનું છે. લંબરમાં L4-5માં પ્રોબ્લેમ છે તો L4-5માં ટ્રીટમેન્ટ થશે અને ત્યાં સોજો છે, ગાદી બહાર આવી છે, ઘસારો છે કે ખાલી દુખાવો છે, એને લગતી ટ્રીટમેન્ટ સ્પેસિફિક એ જ જગ્યા ઉપર ટ્રીટમેન્ટ જાય છે. એને આપણે એડવાન્સ સુજોગ કહીએ છીએ. એ એડવાન્સ સુજોગમાં નીડલની ટ્રીટમેન્ટની જરૂર પડે છે. ઓકે. મિત્રો, જયસુખભાઈ સાથે આપણે પ્રેક્ટિકલ જોઈએ કે નીડલ કેવી રીતે લગાવવામાં આવે છે અને જે પોઈન્ટ જે એમણે કહ્યા એ પોઈન્ટ અને સાથે સાથે મેગ્નેટ પણ લગાવવામાં આવે છે. તો મેગ્નેટ વિશેની થોડીક માહિતી આપી દો. હવે મેગ્નેટ છે એ ઘણા બધા પ્રકારના છે, પણ સુજોગમાં આપણે સ્પેસિફિક 12 મેગ્નેટનો વિશેષ ઉપયોગ થાય છે. વ્હાઇટ છે, નોર્થ પોલ છે, યલો છે, સાઉથ પોલ છે. પછી બીઓલ મેગ્નેટ છે, બહુ નાની સાઇઝના છે, એ કદાચ તમને વિઝિબલ પણ એટલી ઝડપથી નહીં થાય. આ નાના મેગ્નેટ આવે છે એ બીઓલ મેગ્નેટ કહેવાય છે. ચક્ર મેગ્નેટ અને રાઉન્ડ મેગ્નેટ પણ કહી શકાય છે. અને ચક્ર મેગ્નેટ છે જે ચક્ર સાઇઝના છે, એની પણ સ્પેશિયલ ટ્રેનિંગ લઈને આ બધા મેગ્નેટનો ઉપયોગ કરી શકાય છે. તો આ મેગ્નેટ થેરાપી બહુ ફાસ્ટ રિઝલ્ટ આપે છે. એ જનરલી અમે બીજા લેવલમાં શીખવાડતા હોઈએ છીએ.
કે એનું પૂરેપૂરું 36 કલાકનું તમારું સ્ટડી થાય ત્યાર પછી જ તમે મેગ્નેટનો ઉપયોગ કરી શકો છો. ઓકે મિત્રો, જયસુભાઈ સાથે આપણે વિગતે ચર્ચા કરી સુજોગ વિશે અને સુજોગની ટ્રીટમેન્ટ મેગ્નેટ દ્વારા, નીડલ્સ દ્વારા, જીમી દ્વારા કેવી રીતે આપવામાં આવે છે એ પણ આપણે જોયું. અને હવે એક નેક્સ્ટ એપિસોડમાં આપણે સુજોગ વિશેની, સુજોગના પેશન્ટને કેવી રીતે સારું થયું છે, કઈ ટ્રીટમેન્ટ એમણે લીધી જેના હિસાબે એમને ફાયદો થયો છે એ વિગતે આપણે ચર્ચા પેશન્ટ સાથે પણ કરીશું. તો આજના પૂરતું જયસુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારા મિત્રો વતીથી. ધન્યવાદ. નમસ્કાર મિત્રો.